રાજ્યમાં યોજાયેલા ભવ્ય યુનિટી માર્ચમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાતા કાર્યક્રમને ખાસ ઉત્સાહ મળ્યો હતો। યાત્રામાં પહોંચ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ યુનિટી માર્ચ યુવા પેઢી માટે ખાસ કરીને લાભદાયક સાબિત થશે। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન સરદાર પટેલના વિચારોને દબાવવામાં આવ્યા, પરંતુ આજે સરદારના વિચારોથી પ્રેરિત યાત્રા નીકળી રહી છે, જેના કારણે લોકો ફરી સરદારના વિચારોને નજીકથી સમજી રહ્યા છે। યુનિટી માર્ચમાં મોટા પ્રમાણમાં લોકોના જોડાણને કારણે વિસ્તારમાં ઉત્સાહજનક માહોલ સર્જાયો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, વિચાર અને એકતાનો સંદેશ આપતા પ્લેકાર્ડ સાથે લોકો ઉત્સાહપૂર્વક યાત્રામાં જોડાયા હતા। ऐतिहासिक रूपे निर्णय लेવાનો આપણે જોયું છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી ગામોથી લઈને શહેરો સુધી ચારે દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 26 નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ ઉંમરના સૌ લોકોને સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે, એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળવું એ જરૂરથી આજે યાત્રા દરમિયાન